થતું હતું. ગાંધીજીથી લઈ અને બધા મુંદાણા હતા. વલ્લભભાઈ પટેલ આવ્યો આ ભાવેણામાં અને આવીને કીધું કૃષ્ણકુમારસિંહજીને કે ભારત આઝાદ નહીં થાય ને કોઈ સહી કરવા તૈયાર નથી રજવાડાને. હું ઘણી વાર કહું 5 વીઘા જમીન મંદિરમાં ક્યાંક ધર્માદામાં આપે, છાપામાં મોટા મોટા અક્ષરે આવે કે ફલાણા ભાઈ 5 વીઘા આપી દીધી. 5 વીઘા. હું ખાલી યાદી એટલી જ કરાવું છું, કોઈનો પક્ષપાત અમારે છે નહીં. અમને પાપ લાગે આ સ્ટેજ ઉપરથી પક્ષપાત કરી તો, પણ 5 વીઘા નહીં સાહેબ. જેથી વલ્લભભાઈ આવી અને આહુડા પાડ્યા હતા આ દેશ માટે, મા માટે, અને ભાવનગરને કીધું કૃષ્ણકુમારસિંહજીને કે દેશ આઝાદ નહીં થાય, કોઈ સહી કરવા તૈયાર નથી, તમારું રજવાડું મોટું છે, તમે કંઈક કરો નહીં. અને તેથી મૂછની માથે તાવ દઈને ગોહિલે એમ બોલ્યો તો કે મારો દેશ, મારું હિન્દુસ્તાન આઝાદ થતું હોય તો 18 પાદર હોળ ખોળ છે, પેલી સહી હું કરું છું. ભલા માણસ 18 પાદર આપી દીધા તોય સાહેબ ક્યાંય તકતી નથી લગાડી કે 18 પાદર અમારા, એટલે અમે રાડ્યું નાખી છે. છાપામાં દેવાનું ન હોય, એમાં આપી દો. ઈ બી નીચે ડટાઈ ગયેલું હોય ઈ જ ઉગે, બાકી બહાર નીકળી ગયો ઈ તો બફાઈ જાય, ઈનો ખરમાઈ જાય, ફુગાઈ